પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ઉત્તેજના વધી ગઈ છે. તોશાખાના કેસમાં વિપક્ષી પાર્ટીના સંસ્થાપક ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ બીજો કેસ છે જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાને 10 વર્ષ કે તેથી વધુની સજા થઈ હોય. અહેવાલો અનુસાર ઇમરાન ખાન અને તેની રહસ્યમય પત્ની પર આરોપ છે કે તેઓ વિદેશમાંથી મોંઘા ભાવે અથવા તોશાખાનામાંથી મફતમાં મોંઘી ભેટ લે છે. હાલમાં અલકાદિર ટ્રસ્ટ કેસમાં પણ તેની સામે સજા સંભળાવવાની બાકી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બુશરા બીબીએ અદિયાલા જેલમાં આત્મસમર્પણ કરી દીધું છે. પાકિસ્તાનના જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ આ કપલને સખત કેદની સજા પણ કરવામાં આવી છે. કોર્ટે દંપતીને 10 વર્ષ સુધી કોઈ પણ જાહેર ઓફિસ રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમના પર પાકિસ્તાની ₹78.70 કરોડનો દંડ ફટકાર્યો છે. એવું લાગે છે કે બુશરા બીબીના કહેવા પર ઇમરાને તોશાખાનામાંથી ઘણી મોંઘી ભેટો ઉપાડી હતી, જેમાં સાઉદી પ્રિન્સ દ્વારા ભેટમાં આપેલી મોંઘી ઘડિયાળનો પણ સમાવેશ થાય છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.